શ્રી ગુરુ ચરણ સરોજ આ નિજ મન મુકુર સુધા બરનઉ રઘુવર કીર્તન જસુ જોદાયક ફલ. હનુમાન ચાલીસામાં જે પહેલો દોહો છે એ અયોધ્યા કાંડના આરંભમાં પણ એ જ દોહો છે, ગુરુ વંદના છે. આનો અર્થ આવો કરી શકાય કે અયોધ્યા કાંડ એ જો યુવાનીનો સમય હોય તો એમાં યુવાનીના આરંભમાં જ કોઈ ગુરુનું શરણ સ્વીકારી લેવું. પછી ગઢપણમાં ગોવિંદ ગવાશે નહીં. ગઢપણ આવે ત્યાં તો કેટલાય આપણા ઉપર ગુરુ થઈને બેસી ગયા હોય, કોઈક ખભા ઉપર, કોઈક માથા ઉપર. એના પહેલા યુવાનીમાં આપણે ત્યાં ખોટી ધારણા આવી, ગરડા થઈશું ત્યારે ભગવાનનું ભજન કરશું. સારું, જુવાનીમાં કર્યું હોય તો જ થઈ શકે, જુવાનીમાં નહીં કર્યું હોય તો નહીં થાય. કેટલાય ગરડા માણસો છે, હા નજીક નજીક ગામમાં બેઠા ચોરા ઉપર, અહીંયા નથી આવતા. 8 દિવસથી ઘણાનું હું જોઉં છું, જય સિયારામ કરે છે, હાથ ઊંચા કરે, પણ મને એમ થાય કે હું આટલો પલો કાપીને આવ્યો નહીં, અહીંથી કેમ ના આવે. પણ ગઢપણમાં ગોવિંદ ગવાય એ બધું સહેલું નથી સાહેબ. એનો રિયાઝ યુવાનીમાં કરવો પડશે, કુમાર અવસ્થામાંથી કરવો પડે. ધ્રુવે કુમાર અવસ્થામાં કર્યો, પ્રહલાદે કુમાર અવસ્થામાં કર્યો અને પામ્યા.